તો હેલો મિત્રો, તો કેમ છે? તો સ્વાગત છે મારે એક નવા બ્લોગમાં. તો મિત્રો, તો આજે હું આવી ગયો છું સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે. મિત્રો બનાવી છે મિત્રો ફૂલ વિડીયોમાં, તો ચાલો તો અમને હું આજે બતાવવાનું છે. અને આ છે મિત્રો કંઈક આવું પાર્કિંગ, અહીં તમે જોઈ શકો છો. તો આ છે મિત્રો હનુમાનજી મહારાજનું ભવ્ય મંદિર, આપણે કષ્ટભંજન હનુમાનજી મંદિર. અને આ છે મિત્રો એમનો કંઈક વ્યૂ અને નજારો, અહીં તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, તો હવે આપણે અંદર જઈએ અને દર્શન કરીએ મિત્રો હનુમાનજી મહારાજના. ચાલો આપણે અંદર. હા મિત્રો, અહીંયા કંઈક આવી રીતના લાઈન હોય છે. તો મિત્રો આ છે મિત્રો ભોજરાનાય. મિત્રો તો અહીંયા 1 પણ રૂપિયા લીધા વગર મિત્રો અહીંયા જમવાનું મળી જાય છે મિત્રો. આપણે ભાવિ ભક્તો મિત્રો અત્યારે જો મિત્રો ઘણા બધા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમને અહીંયા હાવ નાની સાઈઝમાં પણ તમને અહીંયા વાસળા તમને જોવા મળી જશે. અહીં તમે જોઈ શકો છો મિત્રો કેવા સરસ મજાના નાની સાઈઝમાં વાસળા છે. તો મિત્રો આ છે હરે કૃષ્ણ મંદિર. તો આ પણ તમને હું બતાવવાનું છે, તો બનાવી છે મિત્રો વિડીયોમાં. તો ચાલો જઈએ આપણે અંદર અને મિત્રો તમને અહીંયા બતાવીએ મિત્રો. તો મિત્રો આ કંઈક આવો નજારો છે. અને અહીંયા મિત્રો એક ગાડું જો તમને જોઈ શકો છો. અને આ ગાડું આપણે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું છે મિત્રો. અને આ અંદરનો સરસ મજાનો મિત્રો એકદમ જોરદાર મિત્રો મંદિરનો વ્યૂ છે, અહીં તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે હનુમાનજી મહારાજને હવે શ્રીફળ વધારવાનું છે. તો અહીંયા મિત્રો આપણે શ્રીફળ લઈ લઈએ મિત્રો. આપણે હનુમાનજી મહારાજને આપણે વધારી દઈએ.
તો મિત્રો અહીંયા ડોનેશન અને પ્રસાદ ઘર છે તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા સરસ મજાનું ગાર્ડન અને હનુમાનજી મહારાજની મિત્રો ભવ્ય મૂર્તિ આવેલી છે. તો જોઈ શકો છો મિત્રો આ હનુમાનજી મહારાજની મિત્રો ભવ્ય મૂર્તિ. અને આ મિત્રો અહીંયા મિત્રો સરસ મજાનું મિત્રો ગાર્ડન છે અહીં તમે જોઈ શકો છો. અને સામે ચાર દેખાય છે આપણા હનુમાનજી મહારાજનું મંદિર છે. તો મિત્રો આજ માટે હવે એટલું છે. મળશું કોઈ નવા લોકેશનમાં અને નવા વિડીયોમાં. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો હવે મળશું કોઈ નવા વિડીયોમાં.